દર્શક મિત્રો, પ્લેન તૂટ્યા, રોડ તૂટ્યા, તૂટ્યા નદીના પુલ. હજુ જો તમે બીજેપી સરકારને વોટ આપો તો એ જ અમારી જિંદગીની સૌથી મોટી ભૂલ. નમસ્કાર દર્શક મિત્રો, ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પિનલ ગજ્જર આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વડોદરાના કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે ₹7,000ની કીટ ફરજિયાત કરવામાં આવી છે. આ સમાચારથી સ્થાનિક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓએ આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો. કોંગ્રેસે આ નિર્ણયને જાહેર જનતા બોજ ગણાવી તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અન્ય સ્મશાનોની જેમ ખાસવાડી સ્મશાન ખાતે પણ મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે આવતા પરિવારો પાસેથી ₹7,000ની કીટના સામે વધારાનો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. આ કીટમાં કફન, લાકડા અને અન્ય જરૂરી સામગ્રીનો સમાવેશ થતો હોવાનું કહેવાય છે, પરંતુ તેની ઊંચી કિંમત સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે ખાતે આજે ખસવાડી સ્મશાન ખાતે કોંગ્રેસના કાર્યકર્તા તેમજ નેતાઓએ ઉગ્ર વિરોધ કર્યો છે. કરવા આવશે એને પૈસા નથી આપવાના તો આ કોર્પોરેશન કોના પૈસા વડે ચાલે છે ભાઈ? લોકોના ટેક્સ રૂપિયા આવતા પૈસા વડે જ કોર્પોરેશન ચાલે છે ને. તો એમના જ પૈસા તમે એવું કહો છો કે નહીં ચાલે? અને કોઈ વ્યક્તિ એવું હોય છે કે જે વ્યક્તિ પોતાના પરિજનોને, પોતાના મા બાપ હોય, પોતાના ભાઈ બહેનો એની અંતિમ ક્રિયા કરવા આવે ત્યારે એ પોતાના ખર્ચેથી કરે છે, ₹1 બી નથી લેતા. કેટલાક લોકો દાન કરતા હોય છે. તમે બધી વસ્તુઓની અંદર ભ્રષ્ટાચાર કરો છો એ સાબિત કરી દીધું છે તમે. અને આ मुर्दों के ऊपर भी कफन बेचकर भी पैसे कमाने का धंधा जो तुमने करा है ये બંધ કરી દો. કારણ કે લોકોની લાગણી દુભાય છે આની અંદર અને લાગણીની કોઈ કિંમત નથી હોતી. એટલે તાત્કાલિક જે નિર્ણય કર્યો છે એ બંધ કરો એવું મારું સ્પષ્ટ માનવું છે. ભટ્ટુભાઈ, છાણી ગામના રહીશો વિરોધ કરી રહ્યા છે, આજે પણ વિરોધ કરી રહ્યા છે. વર્ષોથી ટ્રસ્ટ ચલાવતું હતું, સારી રીતે ચલાવતું, એવા અનેક સ્મશાનો ટ્રસ્ટ ચલાવતા સારી રીતે ચાલતું, પરંતુ આજે ટ્રસ્ટના પર પણ વોચ રાખવામાં આવી રહી છે. છાણી નહીં, બીજા બધા એવા આ ટ્રસ્ટ આપણે જલારામ ટ્રસ્ટ બધા જ લોકો આની વિરોધમાં છે. એટલે ધીમે ધીમે આગ જાગશે. વિરોધ આજે જે ખાનગી સ્મશાનો 31 એનું જે ખાનગીકરણ કર્યું છે સ્મશાનો, એનો વિરોધ છે. પણ આ સૂત્ર વાંચવા જેવું છે કે આ ભાજપના રાજમાં શું થઈ રહ્યું છે. તો પ્લેન તૂટ્યા, રોડ તૂટ્યા નદીના પુલ. હજુ જો તમે બીજેપીને વોટ આપે તો એ એમની જિંદગીની સૌથી મોટી ભૂલ. આ વડોદરાની પ્રજાની વાત છે, આ જે પ્લેકાર્ડમાં લખ્યું છે. તમે વિચાર કરો કે જીવતો માણસને, વડોદરાની પ્રજાજનોને આ લોકોના રાજમાં સુખ શાંતિ નથી, પરંતુ મર્યા પછી જ્યારે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે આવે ત્યારે પણ જે નફો કમાવાની સંસ્થાઓને જે ખાનગી કોન્ટ્રાક્ટ આપ્યા છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. કોંગ્રેસ પાર્ટી અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર આપીને અમે વિરોધ પ્રદર્શિત કર્યો હતો, પરંતુ મને ખબર નથી પડતી કે આ લોકો કાંઈ ચામડીના માણસો છે. એમના ભાજપ કાર્યાલયથી પણ એમને જે આદેશ તો પણ ઘોડીને પી ગયા. અમને તો એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો જે અદબ પલાટી મોઢે આંગળી રાખીને બેઠા છે, જે ખાલી યસ સર કરવા આંગળી ઊંચી કરે છે. અરે ભાઈ, તમને વડોદરાની પ્રજાએ ખોબરીને વોટ આપ્યા કે તમે પ્રજા માટે બોલશો, વડોદરા માટે બોલશો. તમે નથી પ્રજા માટે બોલતા, ભાજપના નેતાઓ નથી વડોદરાના હિતમાં બોલતા. માત્ર ક્યારે બોલે છે? જ્યારે ભ્રષ્ટાચાર કરવાનો આવે ત્યારે બોલે. અને એટલા માટે આ વડોદરા મહાનગર મેવા સદન થઈ ગયું. સ્માર્ટ